આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ રહે છે. પાછલા દિવસોની સરખામણી આજે એટલે કે 5 જૂનનો રોજ ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ આધાર પર દેશના ભાવમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થાય છે. જોકે લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને ભારતીય પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી. જ્યારે રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે, ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો અને દેશોના મહાનગરો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. એક્સાઇઝ ડ્યુટી, ડીઝલ કમિશન અને વેટર ઉપયોગ પછી કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ફેરફારોની પણ સીધી અસર ભારતીય ગ્રાહકો પર છે. ઈંધણ ભાવમાં આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવ કઈ દિશામાં જાય છે. સ્થાનિક બજાર પર તેની શું અસર પડે છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલ પંપ અને હિન્દુસ્તાન પેટ્રોલ પંપ તેલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી આપે છે.